यत्संकल्पातपति तपनो वाति वात समिंधे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेला सोयं श्रीमान निखिल जगता अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोमविवरे लीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगत जी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। गई काल थी प्रारंभ थायेली आ श्रीमद सत्संगी जीवन ग्रंथनी पारायण जेना बीजा सत्रनी अंदर आज आपणे विद्यमान थया छीए, उपस्थित थया छीए। भगवान स्वामीनारायणना दिव्य चरित्रोथी आलेखायेलो आ सुंदर ग्रंथ संप्रदायनु मूळ गणाय, जेनी अंदर भगवानना चरित्रो भरपूर भरेला छे अने दरेक महापुरुषोनी एक अनुभूति एवी रहेली छे कि भगवानना चरित्रोमां परम शांतिनो अनुभव थाय। व्यास भगवान अने मुक्तानंद स्वामी आ बंनेनी एक ज अनुभूति कि भगवानना चरित्रोमां शांति रहेली छे, सुख रहेलू छे। तो सवारना सत्रनी अंदर आपणे कथा सांभळता हता कि धर्मदेव अने भक्ति माता छप्पयानी अंदर हवे रहे छे। दाम्पत्य जीवन कई रीते जीववू जोईए, जेनी शीख आपणे भक्ति माता अने धर्मदेव आपे छे। प्रत्येक गृहस्थना आदर्श धर्मदेव अने भक्ति माता रहेला छे। गृहस्थ आश्रम कोई खोटो आश्रम नथी। बधा कई त्यागी न थई शके, बधा सन्यासी न थई शके। गीतानो गानारो अने गीतानो सांभळनारो बे गृहस्थ हता। भारतवर्षना महान भक्तो कबीर, नरसिंह, दादू, एकनाथ, मीरा आ बधा ज गृहस्थ हता। स्वामीनारायण संप्रदायनी अंदर पर्वतभाई, गोवर्धनभाई, दादा खाचर वगैरे महान भक्तो थया, ए पण गृहस्थ ज हता। एक वखत भगवान स्वामीनारायणे संतो ने हरिभक्तोनी सभामां वात करी कि अमारा बे दीकरा छे, एक मोटा दीकरा अने एक नाना दीकरा। स्वाभाविक रीते माँ बाप ने नाना दीकरा प्रत्ये प्रेम होय, आदर पण होय अने लागणी पण होय।
એટલે ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે તમારા નાના દીકરા કોણ અને મોટા દીકરા કોણ? ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, અમારા મોટા દીકરા સંતો અને અમારા નાના દીકરા હરિભક્તો. અને નાના દીકરા પ્રત્યે ભગવાનને પ્રેમ હોય છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, અમે જ્યારે કલ્યાણ કરશું તો અમારા નાના દીકરાનું પહેલા કરશું. સંતો બધા એકદમ સ્થિર થઈ ગયા કે તમે પેલા હરિભક્તોનું અને પછી સંતોનું. અમે તો વર્ષોથી મુંડાવીને બેઠેલા છીએ, તમારી આજુબાજુ જ રહ્યા છીએ, અને છતાંય તમે પેલા નાના દીકરાનું. મહારાજ કહે, સંસારની રીત છે કે મા બાપને નાના દીકરાઓ પ્રત્યે પ્રેમ, આદર, ભાવ વધારે હોય. પણ એક શબ્દ મહારાજે સરસ વાપર્યો એ વખતે કે જો ગ્રહસ્થના ધર્મ પ્રમાણે રહેશે તો. આ 73 મણનો વચ્ચે તો મૂક્યો. તો ગ્રહસ્થ આશ્રમ કઈ રીતે કરવો, જેની શીખ અને શિખામણ ધર્મદેવ અને ભક્તિ માતાના જીવનમાંથી આપણને પ્રાપ્ત થાય. થોડો કાળ વ્યતીત થયો, મધુરું દાંપત્ય જીવન જીવી રહેલા છે, અને હવે ભક્તિ માતા ગર્ભવતી બને છે. બરાબર 10 મહિના જ્યારે પૂર્ણ થાય છે એ વખતે ભક્તિ માતાના કુખેથી એક પુત્રની પ્રાપ્તિ થાય છે. કાલેન તનયો જગને તયો રેક સધર્મદી રામ પ્રતાપ સંગનો ભૂત સંકર્ષણ સમો ગુણે. રામ પ્રતાપભાઈનો જન્મ થયો, જે ગુણની અંદર સંકર્ષણ સમાન હતા. બહુ જ ગુણિયલ એક પુત્રનો અહીંયા આગળ જન્મ થાય છે. જેવો રામ પ્રતાપભાઈનો જન્મ થયો એવા સંજોગોની અંદર હવે છપ્પૈયામાં અને આજુબાજુના ગામડાઓની અંદર અને સમગ્ર ભારત વર્ષની અંદર મરીચ્યાદિક જે 139 ઋષિઓ બદ્રિકાશ્રમની અંદર જેને દુર્વાસા ઋષિએ શાપ આપેલો હતો, એ બધા જ ઋષિઓએ પૃથ્વી પર જન્મ ધારણ હવે કરેલો છે. આ બાજુ રામ પ્રતાપભાઈ ધીરે ધીરે મોટા થવા લાગ્યા, અને ધર્મદેવ અને ભક્તિ માતા જ્યારે છપ્પૈયાની અંદર રહે છે ત્યારે ત્યાં છપ્પૈયાની અંદર અસુરો બહુ જ એમને હેરાન કરે છે, પરેશાન કરી રહેલા છે. અને હંમેશા જ્યાં આગળ દૈવી શક્તિ પ્રગટ થાય ત્યાં આગળ આસુરી સંપત્તિ એને હેરાન જ કરે. આ સ્વભાવ અનાદિકાળથી રહેલો છે. જ્યાં જ્યાં સારા માણસો રહે ત્યાં ત્યાં ખરાબ માણસો એને હેરાન કરે જ. ગીતાની અંદર કૃષ્ણ ભગવાને 2 યોગ કયા, દેવાસુર સંપત્ત વિભાગ યોગ, 16મો ગીતાનો અધ્યાય. તો આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિ હંમેશા સાથે જ ઉછરતી હોય છે, મોટી થતી હોય છે, પરંતુ અંતે દૈવી સંપત્તિનો વિજય થાય. આ રામ પ્રતાપભાઈ ધીરે ધીરે મોટા થવા લાગ્યા, જેને કારણે છપ્પૈયાની અંદર ખૂબ બધાએ પરેશાની કરી. ધર્મદેવ અને ભક્તિ માતા એને ખૂબ હેરાન કરે છે. એવા સમયની અંદર બંને જણાએ વિચાર કર્યો કે હવે આપણને આ છપ્પૈયાની અંદર ખૂબ ત્રાસ ઉત્પન્ન થઈ રહ્યો છે, ત્યારે છપ્પૈયાનો ત્યાગ કરીને અન્ય જગ્યાએ આપણે થોડો સમય જઈએ. તો અસુરોના ત્રાસથી બચવા માટે ધર્મદેવ અને ભક્તિ માતા છપ્પૈયાનો પરિત્યાગ કરી અને અવધમાં આવ્યા. પવિત્ર નગરી, સરયુનો કિનારો, અદ્ભુત વાતાવરણ. અયોધ્યાની અંદર જ્યારે આવે છે તો અયોધ્યામાં પણ ઉપદ્રવનો પ્રારંભ થયો. ઘણી વખત આપણે
કોઈક સારા સ્થાનમાં જઈએ અસુરોથી બચવા માટે, તો ત્યાં પણ ઉપદ્રવ અસુરોએ ભયંકર કર્યો. એટલે એને છોડી અને ભારતની વિદવત નગરી, જેનું મરણ વખણાય છે એવી કાશી નગરી, કાશીની અંદર ધર્મદેવ અને ભક્તિ માતા પોતે પધાર્યા રામ પ્રતાપ પુત્રને લઈને. અને ત્રણેય જણા જ્યારે કાશીની અંદર આવ્યા તો ત્યાં પણ હેરાન ગતિ. એટલે કોઈક વખત માણસ જેમ સુખ શોધે ને, દુઃખ એની પાછળ પાછળ જ આવ્યા રાખે. જેમ તમે સુખ શોધો કોઈક વખત, એ વખતે દુઃખ આપણો પીછો છોડતું હોતું નથી. એટલા માટે કવિએ બહુ સરસ વાત કરી કે હતો ઘનઘોર જંગલ, હતો ઘનઘોર જંગલ અને મુખમાં હસી રજની, દીપક જોઈ હરખાયો ત્યાં તો હતી આંખો સિંહની. ઘનઘોર જંગલમાં કશું જ દેખાતું ન હતું અને ત્યાં બે એકદમ દીવા જેવા પ્રકાશ આવતો હતો એ જોયું અને નજીક ગયા. જેવા નજીક ગયા ત્યારે ખબર પડી આ દીવા નથી, આ તો સિંહની આંખો જ છે, મરવાનું છે. ત્યારે ઘનઘોર જંગલથી બચવા માટે ત્યાં ગયા તો ત્યાં સિંહની આંખો વિષય જ્વરની દખી ધૂણી, વિષય જ્વરની દખી ધૂણી, પડ્યો ત્યાં ડંખ વીંછીનો, શીતળ જળ જાણીને પીધું પણ હતો પ્યાલો મદિરાનો. તરસ લાગી હતી, થાકી ગયો હતો અને જોયું તો પાણી હતું ત્યાં આગળ, પણ પાણીનો પ્યાલો સમજીને ત્યાં પીવા જ્યાં ગયા ત્યાં ખબર પડી કે આ તો પાણી નથી, આ તો મદિરા છે, આ તો દારૂ રહેલો છે. સુખ શોધે એમ દુઃખ એને મળતું હોય છે. અને બહુ સુંદર કહે છે કવિ, વળી ગઈ ઊંધી નાવડી, વળી ગઈ ઊંધી નાવડી ને ડૂબતા હાથમાં પકડ્યો, મળ્યો ટેકો મધજળમાં પણ હતું માથું મગરનું. નાવ ડૂબતી હતી અને જાણે ટેકો મળી ગયો માથાનો, પણ જ્યાં જોયું તો ખબર પડી આ માથું મગરનું છે, મારી જ નાખે ને. નાવ ઊંધી પડી મરવાનું અને મગરનું માથું એ પણ મારી જ નાખવાનું છે આપણને. અને છેલ્લે કવિ કહે છે કે મુસાફર માર્ગ ભૂલેલો, મુસાફર માર્ગ ભૂલેલો, ઉતરતા કાળ અંધારા. એક મુસાફર હતો અને ભયંકર અંધારાની અંદર જઈ રહ્યો હતો અને એક નગરી દેખાણી અને ગામ દૂરથી જોયું, નિરખતા ગામ હરખાયો પણ હતી નગરી લૂંટારાની. હરખાયો કે નગરી આવી ગઈ, ગામ આવી ગયો, પણ ગામમાં તો બધા લૂંટારા જ રહેતા હતા. એટલે કોઈક વખત માણસ આ પ્રકારે સુખ શોધે, જીવનની અંદર દુઃખ આવે. એટલે યાદ રાખવું, સુખને શોધવાનો પ્રયત્ન ન કરવો, જીવન બરાબર જીવવાનો પ્રયત્ન કરવો તો તમને સુખ શોધતું આવશે. એટલે સુખને આપણે શોધીએ તો મુશ્કેલી, પણ જીવન જ એવું બનાવીએ સરસ કે સુખ જ આપણને શોધતું આવે. ભગવાનનો દરવાજો આપણે નહીં ખખડાવવાનો, આપણે વિદુર જેવા થવાનું, ભગવાન આપણા દરવાજા ખખડાવે. એટલે આ અગત્યનું રહેલું છે. જીવનમાં માણસો સુખની શોધ કરતા હોય છે, પણ જીવન જીવવા માટે પ્રયત્ન કરતા હોતા નથી. તો ધર્મદેવ અને ભક્તિ માતા કાશીની અંદર પધાર્યા. કાશીની અંદર ત્યાં એમને ખૂબ દુઃખ થાય છે. ત્યાંથી હવે પ્રયાગ ક્ષેત્રમાં જાય છે. ભારત વર્ષની ત્રણ નદીઓ ગંગા, યમુના અને સરસ્વતી, જેનો સંગમ ત્યાં થાય છે પ્રયાગ ક્ષેત્રની અંદર. અને ભારતના દરેક લોકો માઘ સ્નાન કરવા માટે ત્યાં જાય છે. યાજ્ઞવલ્ક્ય અને ભરદ્વાજ એનો સંવાદ પણ પ્રયાગને કાંઠે રચાયેલો છે, જે રામાયણની અંદર સાક્ષી પૂરે છે. આવું એક સુંદર પ્રયાગ તીર્થ, ત્યાં આગળ ધર્મદેવ અને ભક્તિ માતા ગયા. અનિષ્ટની પ્રાપ્તિ ન થાય, ઇષ્ટ વસ્તુ મળે એવી ભાવનાથી, પરંતુ જેવા ત્યાં આગળ જાય છે એવા સંજોગોની અંદર પ્રયાગ ક્ષેત્રમાં પુત્રની સાથે બંને થોડો સમય આ રહે છે.
અને પ્રયાગ ક્ષેત્રની અંદર હવે એમને રામાનંદ સ્વામીનો યોગ થાય છે. જે રામાનંદ સ્વામી પૂર્વે ઉદ્ધવજીનો અવતાર હતા અને ઉદ્ધવજી આ લોકની અંદર અવતાર ધારણ કરી અને પધાર્યા, એ રામાનંદ સ્વામીનો એમને યોગ થયો. બહુ સુંદર શતાનંદ સ્વામી અહીંયા આગળ બતાવી રહ્યા છે કે અપશ્યત વૈષ્ણવાચાર્યમ તત્રાયાતમ તપોનિધિમ રામાનંદ મુનિમ નામના તીર્થયાત્રા વિદિત્સયા. ઉદ્ધવજીના અવતાર રૂપ રામાનંદ સ્વામી તીર્થયાત્રા કરવા માટે નીકળેલા હતા અને ધર્મદેવ અને ભક્તિ માતા એ પણ અસુરોથી બચવા માટે પ્રયાગની અંદર આવ્યા હતા. બંનેનો મેળાપ ત્યાં થાય છે. અહીંયા આગળ સુવ્રત મુનિને પ્રતાપસિંહ રાજા પૂછે છે કે રામાનંદ મુનિ કોસો કસ્ય શિષ્યશ્ચ સુવ્રત ક્વ ભાસસ તસ્ય ચૈતન્મે વક્તુમ અર્હસી તત્વતઃ. કે આ રામાનંદ સ્વામી કોણ હતા, એમનો જન્મ ક્યાં થયો હતો, એમને ભગવાન મેળવવા માટે શું શું કર્યું હતું વગેરે રામાનંદ સ્વામીનું ચરિત્ર મને સંભળાવો. અહીંયા આગળ રામાનંદ સ્વામીનું ચરિત્ર શતાનંદ સ્વામી પ્રતાપસિંહ રાજાને જગન્નાથપુરીની અંદર સમજાવી રહ્યા છે. અયોધ્યાની અંદર સંવત 1795 સાલમાં શ્રાવણ વદ 8મનો દિવસ એટલે કે જન્માષ્ટમીને દિવસે ઉદ્ધવજીના અવતાર રૂપ રામાનંદ સ્વામીનો જન્મ થયો. બ્રાહ્મણ જ્ઞાતિની અંદર પિતા અજય શર્મા અને માતા સુમતી એમના થકી અવતાર ધારણ કરીને પધાર્યા. દુર્વાસાના શાપને લઈ વેદોનો ખૂબ સરસ રીતે બ્રાહ્મણ હતા એટલે અભ્યાસ કર્યો, શાસ્ત્રો પણ સારી રીતે ભણ્યા અને ત્યાર પછી વિચરણ માટે નીકળે છે, અધ્યયન વિશેષ કરવા માટે. અને ફરતા ફરતા જૂનાગઢમાં આવ્યા. શાસ્ત્ર નિમિત્તે ફરતા હતા. જૂનાગઢની અંદર એને આત્માનંદ સ્વામીનો યોગ થયો. જે આત્માનંદ સ્વામીએ પોતાના ગુરુ એવા ગોપાળ યોગી એની પાસેથી અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો, એ આત્માનંદ સ્વામીનો ત્યાં આગળ યોગ થયો અને આત્માનંદ સ્વામીને ગુરુ કરે છે. આત્માનંદ સ્વામી એને દીક્ષા આપે છે અને અષ્ટાંગ યોગ સિદ્ધ કરાવે છે. થોડા જ સમયની અંદર જેવો અષ્ટાંગ યોગ સિદ્ધ થઈ ગયો એ વખતે એને આત્માની અંદર પ્રકાશ પ્રકાશ દેખાવા લાગ્યો. અષ્ટાંગ યોગ સિદ્ધ કરવો થોડો મુશ્કેલ પણ છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ 8 અંગ છે. છેલ્લું અંગ સમાધિનું જ્યારે લાગે ત્યારે દુનિયાના બધા જ રહસ્યો ખુલી જાય. અહીં બેઠા બેઠા આખા વિશ્વને તમે જોઈ શકો. અરે વિશ્વને નહીં પરંતુ અનંત કોટી બ્રહ્માંડો તમને દેખાય અને અનુભવ થાય પ્રકાશનો. રામાનંદ સ્વામીને પ્રકાશનો અનુભવ થવા લાગ્યો. દીક્ષા આપી આત્માનંદ સ્વામીએ દીક્ષા આપી અને આ પ્રમાણે નામ ધારણ કરાવ્યું. ત્યાર પછી કહે છે કે હવે તમને ભગવાનના દર્શન કરાવીશ. પરંતુ ભગવાનના દર્શનને બદલે રામાનંદ સ્વામીને તો પ્રકાશનો અનુભવ થવા લાગ્યો. એટલે રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીને કહે છે કે મને પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરાવો. ત્યારે ગુરુ આત્માનંદ સ્વામી એમને કહે છે કે તદા ગુરુ પ્રાહ વિષ્ણુ તેજો રૂપો નરાકૃતિ એશ એવાસ્તિ વૈ વર્ણિન આકારસ્ત્વસ્તિ માયિક આકારસ્ય વિનાશોસ્તિ નિરાકારસ્ય નાસ્તિ
स्थिजः इति उक्त उद्धवस्तेन सद्यो मूर्छानराधिपः। રામાનંદ સ્વામી એમણે જ્યારે સાંભળ્યો કે ભગવાનને કોઈ આકાર નથી, ભગવાન તો નિરાકાર છે. ગઈકાલે મેં એક વાત કરેલી હતી કે ઘણા લોકો, આજે સવારના સત્રમાં પણ વાત કરેલી, ઘણા લોકો ભગવાનને નિરાકાર માને છે. આત્માનંદ સ્વામીએ ગુરુને કહ્યું કે ભગવાન નિરાકાર કઈ રીતે હોઈ શકે. નિરાકારની વાત સાંભળી અને આત્માનંદ સ્વામીને મૂર્છા આવી ગઈ, એકદમ પડી ગયા. શાસ્ત્રમાં તો ભગવાનનું દિવ્ય સ્વરૂપ બતાવવામાં આવ્યું છે અને ગુરુ જ નિરાકાર કહે છે. તો મૂર્છાવશ થઈ ગયા. જેવા ભાનમાં આવ્યા ત્યારે રડવા લાગ્યા કે મને પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરાવો. ત્યારે આત્માનંદ સ્વામી એમની જ્યાં સુધી ગતિ હતી ત્યાં સુધી એમને બતાવ્યું. એટલું યાદ રાખવું, ગુરુ એવા હોય કે જે આપણને ગતિ કરાવી શકે. જો નિરાકાર ગુરુ પ્રાપ્ત થાય તો ખરેખર આપણને ત્યાં સુધી જ ગતિ કરાવે. એટલે ગુરુ એવા હોવા જોઈએ જે પ્રત્યક્ષ ભગવાનના આપણને દર્શન કરાવી શકે. અને અજ્ઞાની લોકો જ ભગવાનને નિરાકાર માનતા હોય છે, પરંતુ ભગવાન તો સદા સાકાર દિવ્ય મૂર્તિ છે. એ ભગવાનને આપણા જેવા કરચરણ નથી. આપણે જેમ હાથ છે, પગ છે, એવી રીતે ભગવાનને હાથ પગ આપણા જેવા નથી, પણ છે તો ભગવાનને હાથ પગ જ. ભગવાનને આંખો છે, સૈક્ષત વેદોની અંદર બતાવવામાં આવેલું છે. ભગવાનને જોયું, જો જુએ તો એકલી આંખો ન હોય, શરીરે હોય ને. અને આમે સમજી શકાય એવું છે, જેણે રચ્યું આ જગત જોને જૂજવી જાતનું રે, જોતા મૂંઝાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું રે. એક ઘડો જોઈને આપણને કુંભારની યાદ આવે ને. ઘડો ત્યારે જ બને કુંભાર હોય તો, નહીતર ઘડો કઈ રીતે બને? તો જેને આટલું જગત બનાવ્યું તો એનો બનાવનારો તો ક્યાંક બેઠો હોય ને. આટલું મોટું જગત એને બનાવ્યું ભાત ભાતનું, એને બનાવનારો કોઈક જગ્યાએ ચોક્કસ બેઠો હોય. ભલે આપણને ન દેખાય પણ છે ખરો. નરી આંખે તો અમથાય અમીબાઈ ક્યાં તમને દેખાય? અત્યારે ક્યાં તમને અમેરિકા દેખાઈશ? પણ અમેરિકા છે તો ખરું ને. ચંદ્રલોકની ધરતી દેખાતી નથી પણ ચંદ્રલોકની ધરતી છે તો ખરી ને. આપણને નરી આંખે ક્યાં બધું દેખાય છે? ચોક્કસ ભગવાન રહેલા છે. એટલે શાસ્ત્રમાં કદાચ નિરાકાર શબ્દ વપરાયેલો હોય તો એનો અર્થ એવો સમજવો, આપણા જેવો આકાર નથી ભગવાનનો, પરંતુ ભગવાનનો આકાર દિવ્ય રહેલો છે. એટલા માટે મહાપુરુષો બહુ સુંદર કહે છે. આપણા હરિલીલામૃત ગ્રંથની અંદર પણ આ વાત કરાવી કે અજ્ઞાની ગુરુ હોય એનો ત્યાગ જ કરી દેવો. જે આવી વાત કરતા હોય નિરાકારની, એનો ત્યાગ કરવો. હરિલીલામૃત બહુ સુંદર આના સંદર્ભની અંદર આપણને જણાવે છે. જે જ્ઞાન શાસ્ત્રોથી વિરુદ્ધ આપે, સાકાર જે ઈશ્વરના ઉથાપે. જે જ્ઞાન શાસ્ત્રોથી વિરુદ્ધ આપે, આકાર જે ઈશ્વરના ઉથાપે. જેથી હરિનું નહીં થાય જ્ઞાન, તેવા ગુરુને તજીએ સદાય. સધર્મથી જે ગુરુ ભ્રષ્ટ થાય, બોધ તો તે કરતા જણાય.
કદાચ આપણને કોઈ એવા લોકો અને શાસ્ત્રના જ્ઞાતા મળે અને ભગવાનના આકારનું ખંડન કરતા હોય, એવી વાતો સાંભળવામાં થોડોક વિવેક રાખવો. કદાચ કોઈક ગુરુ પદે બેસી અને એવી વાતો કરતા હોય તો એવા ગુરુને નમસ્કાર કરી અને નીકળી જવું, પરંતુ વાદ વિવાદની અંદર ત્યાં કોઈ દિવસ પડવું નહીં. એટલા માટે જ ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ 6 જણાને ધિક્કાર કહ્યા છે. આવા 6 જણા ધિક્કારને પાત્ર રહેલા છે. નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સુંદર લખ્યો. એમાં જે પ્રભુના આકારનું ખંડન કરે એને પણ નિષ્કુળાનંદ સ્વામી ધિક્કાર શબ્દ વાપરી અને એની અવહેલના કરી રહેલા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, વડી તપસ્વી ક્રોધી ભક્ત કામી રે, હોય એવા જે નર હરામી રે. વડી તપસ્વી ક્રોધી ભક્ત કામી રે, હોય એવા જે નર હરામી રે. વડી તપસ્વી ક્રોધી ભક્ત કામી રે, એવા નર જે હોય હરામી રે. વડી તપસ્વી ક્રોધી ભક્ત કામી રે, હોય એવા જે નર હરામી રે. તજી સ્વધર્મ બીજો ધર્મ પાડે રે, કાવે ત્યાગીને લોભ ન તાડે રે. બધી સ્વધર્મ બીજો ધર્મ પાડે રે, સાવે ત્યાગીને લોભ ન તાડે રે. ગુરુ શિષ્યને શાસ્ત્ર પ્રમાણે રે, ન વર્તે વર્તાવે અજાણ રે. ગુરુ શિષ્યને શાસ્ત્ર પ્રમાણે રે, ના વર્તે વર્તાવે અજાણ રે. જ્ઞાની ખંડે પ્રભુનો આકાર રે, એહ ખટખડ ને ધિકાર રે. જ્ઞાની ખંડે પ્રભુનો આકાર રે, એ હસ્ત ધિકાર રે. જ્ઞાની ખંડે પ્રભુનો આકાર રે, એવા ખટખડ ને ધિકાર રે. જ્ઞાની ખંડે પ્રભુનો આકાર રે, એ હસ્ત ધિકાર રે. અહીંયા આગળ 6 જણાને નિષ્કુળાનંદ સ્વામી ધિક્કાર કરી રહેલા છે. સૌથી પહેલા તો જે તપસ્વી હોય અને ક્રોધ કરતો હોય, જ્યાં તપ આવે ત્યાં ચોક્કસ ક્રોધ આવે, પણ ક્રોધ કરવાનો નહીં. એક બીજી વાત નિષ્કુળાનંદ સ્વામી કહે છે, પોતાનો ધર્મ તજી અને બીજો ધર્મ પાળનારો હોય એને પણ ધિક્કાર. ત્રીજી વાત કરે છે કે ત્યાગી થઈને બેઠો હોય અને લોભ છોડે નહીં. પૈસા પૈસા પૈસા, ખિસ્સા ન હોય તોય પૈસા માગે, ખિસ્સા ન હોય તોય પૈસા માગે, એ સમજી લેવું એને પણ ધિક્કાર રહેલો છે. કેટલી આપણા સંપ્રદાયની અંદર શુદ્ધતા અત્યારે ચાલી રહેલી છે.
કે આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આપણે બધાએ નજીકથી જોયેલા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આણંદથી મુંબઈ જતા હતા, એની પાસે 50 રૂપિયા ટિકિટના રિઝર્વેશનના હતા નહીં. આટલી મોટી મેગા સંસ્થા અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા, જે દર 4 દિવસે એક વિશ્વમાં મંદિર બાંધી રહેલી સંસ્થા છે, એટલે એની પાસે સ્વાભાવિક રીતે સંપત્તિ તો હોય જ. પણ આનંદની વાત અને ખરેખર ભારતમાં ત્યાગીઓ કોને કહેવાય એ આપણને જો ખરેખર જોવું હોય તો અહીંયા આગળ જોવા મળશે. BAPS સંસ્થાના એક પણ સાધુની પાસે એક પણ પૈસો પોતાનો નથી. પ્રમુખ સ્વામી મહારાજ અને આજે મહંત સ્વામી મહારાજ ગુરુદેવ રહેલા છે, એના નામનો એક પણ પૈસો કોઈ બેંકમાં નથી. અને અમથોય બાવો બેંકમાં શોભે નહીં. બાવા કોઈ દિવસ બેંકમાં શોભે નહીં. એટલે ટ્રસ્ટ BAPS અક્ષર પુરુષોત્તમા ટ્રસ્ટ એના નામની જ બધી સંપત્તિ રહેલી છે. એટલે કાવે ત્યાગીને લોભ ન છોડે એને પણ ધિક્કાર છે. ગુરુ શિષ્યને શાસ્ત્ર પ્રમાણે ન વર્તાવે એને પણ ધિક્કાર રહેલો છે. અને છેલ્લે કહે છે જ્ઞાની થઈ અને ભગવાનના આકારનું ખંડન કરે એને પણ નિષ્કુળાનંદ સ્વામી કે ધિક્કાર છે. એટલે ભગવાન સાકાર છે. રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીનો ત્યાગ કરી અને હવે નીકળી જાય છે. એવા પરમ ગુરુની શોધ કરવા નીકળી જાય છે કે જે ભગવાનનો સાક્ષાત્કાર કરાવે, દિવ્ય રૂપના દર્શન કરાવે. અને ફરતા ફરતા શ્રીરંગ ક્ષેત્રમાં આવ્યા, જ્યાં આગળ કાવેરીની અંદર નિત્ય સ્નાન કરે છે, શ્રીરંગ ભગવાનના દર્શન કરે છે. અને રામાનુજ સંપ્રદાયનો એક મહાન ગ્રંથ પ્રપન્નામૃત એનું દરરોજ પઠન કરે અને કંઠસ્થ કરતા હતા. પ્રતિદિન દરરોજ શ્રી ભાષ્ય રામાનુજાચાર્ય જે ભાષ્ય લખેલું છે બ્રહ્મસૂત્ર ઉપર, એ ભાષ્યનું હંમેશને માટે પોતે વાંચન કરે અને શ્રીરંગ ક્ષેત્રની અંદર પોતે રહે છે. અને ત્યાં સિદ્ધ દેહે રામાનુજાચાર્યના એને સ્વપ્નમાં દર્શન થયા, રામાનંદ સ્વામીને. અને જેવા સ્વપ્નમાં દર્શન થયા તો સ્વપ્નની અંદર બે હાથે અહીંયા આગળ છાતીમાં અને કપાળની અંદર ઉર્ધ્વ પુંડ્ર તિલક જો કરે છે. સવારે જાગ્યા તો સ્વપ્ન દર્શન સાચું માની અને જ્યાં સવારે જાગ્યા તો ખબર પડી કે એના શરીર ઉપર ઉર્ધ્વ પુંડ્ર તિલકો હતા. અને રામાનુજાચાર્ય રામાનંદ સ્વામીને દીક્ષા આપે છે. અને રામાનંદ સ્વામી એમની પાસે વરદાન પણ માગે છે. શતાનંદ સ્વામી કહે છે શ્રીમન નારાયણ સ્યાહમ સાક્ષાત ઈચ્છામિ દર્શનમ તન્મે યથા ભવે શીઘ્રમ તમુપાયમ વદ પ્રભો. હે ભગવાન, તમે મને ભગવાનના દર્શન કરાવો. અને રામાનુજાચાર્ય રામાનંદ સ્વામીને ભગવાનના શીઘ્ર દર્શન થાય એવા આશીર્વાદ પણ સપનાની અંદર આવે છે. જાગૃત થયા, સ્વપ્નને સાચું માની અને આ પ્રમાણે બહુ જ એને આનંદ થઈ ગયો. કારણ કે શુદ્ધ સંપ્રદાય હવે એને પ્રાપ્ત થયો. હવે સાકારવાદી સંપ્રદાયની અંદર એને દીક્ષા ગ્રહણ કરી અને રામાનુજાચાર્ય એમને 2 મંત્રો આપે છે. શ્રીમન નારાયણ ચરણો શરણમ પ્રપદ્યે, અને બીજો મંત્ર આપે છે શ્રીમતે નારાયણાય નમઃ. આ 2 મંત્ર એમને આપ્યા અને કહ્યું કે આ બંને મંત્રનું તમે ઉચ્ચારણ કરજો, જાપ કરજો. આગળ ઘણી વાતો રામાનુજાચાર્ય એમને સ્વપ્નની અંદર કરી રહેલા છે. અને મુમુક્ષુ જાણી અને દીક્ષા એમને આપી
અને કહ્યું કે તમે સમગ્ર ભૂમંડળની અંદર બધે ફરજો અને તમે પણ બધાને દીક્ષા આપજો. આવું જ્યારે રામાનુજાચાર્યે રામાનંદ સ્વામીને કહ્યું અને રામાનંદ સ્વામી હવે શ્રીરંગ ક્ષેત્રમાંથી પોતે વિદાય લઈને આગળ જઈ રહેલા છે. થોડા જ સમયમાં એમને અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો. રામાનુજાચાર્યના દર્શન થયા અને ભગવાન સાક્ષાત એમને દર્શન આપે છે. ખૂબ પ્રસન્ન થઈ ગયા. જેની રાહ જોતા હતા રામાનંદ સ્વામી એ ભગવાનના સાક્ષાત એમને દર્શન થયા અને બહુ જ જ્યારે પ્રસન્નતા એમને દર્શનથી થાય છે. અને હવે જેટલા જેટલા મુમુક્ષુઓ મળે તેમને આ દીક્ષા આપી રહેલા છે અને દરેક જગ્યાએ વિચરણ કરે છે. શ્રીરંગ ક્ષેત્રનો ત્યાગ કરીને બધે ફરતા હતા. કાલિંદીની અંદર નિત્ય સ્નાન કરે અને પછી તો નિર્ભયપણે શાસ્ત્રનો ઉપદેશ કરવા લાગ્યા. કારણ કે ભગવાનના એમને દર્શન પણ થઈ ગયા અને ઉપદેશ કરતા કરતા પુનઃ પ્રયાગ ક્ષેત્રની અંદર આવ્યા. ત્યાં આગળ પ્રયાગમાં ધર્મદેવ, ભક્તિ માતા અને રામ પ્રતાપભાઈ આ ત્રણેયનો યોગ થયો. આ બાજુ રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્રમાંથી આવ્યા અને પેલા કાશીમાંથી આવ્યા. પ્રયાગની અંદર બધા ભેગા થઈ ગયા. જેવા પ્રયાગની અંદર રામાનંદ સ્વામીને જુએ છે ધર્મદેવ અને ભક્તિ માતા પ્રસન્ન થઈ ગયા અને એમની પાસે આશીર્વાદ માગે છે. રામાનંદ સ્વામીનું આ પ્રમાણે જીવન ચરિત્ર જ્યારે શતાનંદ સ્વામી એના શિષ્ય સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને સમજાવી રહ્યા છે ત્યારે એકવાર રામાનંદ સ્વામીએ પોતે ચરણ સેવા કરતા ધર્મદેવને કહ્યો કે તમારે પણ હવે મુમુક્ષુઓને દીક્ષા આપવી. ભાગવતી દીક્ષા તમે બધાને આપજો અને ભગવાનનો આશરો કરાવજો. તો ધર્મદેવ પણ હવે બધાને દીક્ષા આપવા લાગે છે અને એમને પણ બે મંત્ર આપે છે. શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ અને બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી. આ બે મંત્ર આપ્યા. એ મંત્ર દીક્ષા દરેકને આપી અને ભગવાનનો આશરો કરાવે છે. રામાનંદ સ્વામી ધર્મદેવને ઘણો ઘણો ત્યાં આગળ ઉપદેશ આપ્યો અને ત્યાંથી ધર્મદેવ અને ભક્તિ માતા હવે શિષ્યત્વ સ્વીકારી અને પાછા પોતે આવી રહ્યા છે. ધર્મદેવ પાછા છપ્પૈયાની અંદર આવ્યા. ઘણા લાંબા સમયે છપ્પૈયાની અંદર પધાર્યા. ત્યાંથી અયોધ્યા ગયા હતા, કાશી ગયા હતા અને પ્રયાગ ગયા હતા. રામાનંદ સ્વામીનો સુયોગ પ્રાપ્ત કરીને પુનઃ જ્યારે છપ્પૈયાની અંદર આવ્યા, હવે છપ્પૈયાની અંદર ધર્મદેવ અને ભક્તિ માતા બહુ જ ધર્મમય જીવન વ્યતીત કરી રહેલા છે. રામ પ્રતાપભાઈ થોડા મોટા થયા એટલે જનોઈનો સમય આવ્યો અને રામ પ્રતાપભાઈને જનોઈ આપવામાં આવે છે. ધર્મદેવની પાસે ધન સંપત્તિ ઘણી થવા લાગી. કારણ બધા મુમુક્ષુઓને દીક્ષા આપતા હતા એટલે સ્વાભાવિક રીતે મુમુક્ષુઓ બધા એમને ભેટ આપે અને ભેટ આપવાથી એમને ત્યાં ઘણી બધી સંપત્તિ જમા થવા લાગી. એટલે અસુરો બધા પુનઃ હેરાન કરવા લાગ્યા અને એની જે સંપત્તિ હતી રાજાની સહાય લઈ અને ધર્મદેવની બધી સંપત્તિ છે એ લૂંટી લે છે, એમની પાસેથી પડાવી લે છે. ધર્મદેવને એની કોઈ બહુ ચિંતા હતી નહીં. કારણ કે એવું માનતા હતા કે સંપત્તિમાં કોઈ પ્રકારે આનંદ રહેલો નથી. આનંદ તો ખરેખર ભગવાનની ભક્તિની અંદર રહેલો છે. હવે ધર્મદેવની ઉપર ઘણા ઘણા સંકટો આવી રહ્યા છે અને આપણા ભારત વર્ષનો એક નિયમ રહેલો છે કે જ્યારે જ્યારે સંકટ આવે ત્યારે કોને યાદ કરે? ગણપતિ દાદાને. અને જ્યારે જ્યારે સંકટ આવે ત્યારે પોતાના જે ઈષ્ટ હોય, અભિષ્ટ હોય એને પણ લોકો યાદ કરતા હોય છે. ધર્મદેવને ઈષ્ટ હતા હનુમાનજી, એટલે હનુમાનજીનું અષ્ટક ગાય છે. ત્યાં આગળ હનુમાનજીને યાદ કરે છે. સંકટ મોચન, સંકટમાંથી તમને છોડાવે એ હનુમાનજી. બહુ સુંદર એક નાનકડો અષ્ટક, એક લીટી અહીંયા આગળ
ધર્મદેવ જે ગાય છે એમાંની આપણે આચમન કરીએ. મંગલ મૂર્તિ મારુતિ નંદન. અદ્ભુત રીતે આ સંકટ મોચન એવા હનુમાનજીનો મહિમા આની અંદર બતાવવામાં આવ્યો છે. આપણે એનું આચમન કરીએ. કે મંગલ મૂર્તિ મારુતિ નંદન. મંગલ મૂર્તિ મારુતિ નંદન. હે મંગલ મૂર્તિ મારુતિ નંદન. મંગલ મૂર્તિ મારુતિ સકલય મંગલ મૂલ નિકંદન. સકલય મંગલ મૂલ નિકંદન. સકલય મંગલ મૂલ નિકંદન. મંગલ મૂલ નિકંદન. હે મંગલ મૂર્તિ મારુતિ નંદન. મંગલ મૂર્તિ મારુતિ પવન તનય સંતન હિતકારી. પવન ચંદન હિતકારી. હે પવન તનય સંતન હિતકારી. પવન તનય સંતન હિતકારી. હૃદય વિરાજત અવધ બિહારી. વિરાજત અવધ બિહારી. હૃદય વિરાજત અવધ બિહારી. વિરાજત અવધ બિહારી. હે મંગલ મૂર્તિ મારુતિ નંદન. મંગલ મૂર્તિ મારુતિ નંદન. જય જય હનુમાન ગુસાઈ. જય 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 હનુમાન ગુસાઈ. જય જય હનુમાન ગુસાઈ. જય જય હનુમાન ગુસાઈ. કૃપા કરો ગુરુદેવ કૃનાઈ. કૃપા કરો ગુરુદેવ કૃનાઈ. કૃપા કરો ગુરુદેવ કૃનાઈ. કૃપા કરો ગુરુદેવ કૃનાઈ. મંગલ મૂર્તિ મારુતિ નંદન. મંગલ મૂર્તિ મારુતિ નંદન. સકલય મંગલ મૂલ નિકંદન. મંગલ મૂળ નિકંદન. હે સકલય મંગલ મૂલ નિકંદન. મંગલ મૂળ નિકંદન. હે મંગલ મૂર્તિ મારુતિ નંદન. મંગલ મૂર્તિ મારુતિ નંદન. આ પ્રમાણે હનુમાનજીનું સ્મરણ કરે છે અને બરાબર રાતના 12 વાગે હનુમાનજીએ દર્શન આપ્યા અને સ્વપ્નાની અંદર જ્યારે હનુમાનજીના દર્શન થયા અને વરદાન માગવાનું કહ્યું ત્યારે હનુમાનજી કહે છે કે તમે અહીંયા આગળથી હવે વૃંદાવનની અંદર જાઓ, જ્યાં આગળ ભગવાન કૃષ્ણએ અનંત લીલાઓ કરેલી છે અને તમારા પૂર્વના મિત્રો તમને ત્યાં મળશે. કારણ કે મરીચ્યાદિક ઋષિઓ એમને જન્મ ધારણ કરેલો હતો, તો
તો રામાનંદ સ્વામી ત્યાંથી હવે વૃંદાવનની અંદર જાય છે અને ઘણા બધા ઋષિઓ મુનિઓ અને પૂર્વના બધા મિત્રો એને પ્રાપ્ત થયા. ત્યાં આગળ જ્યારે રાતના સ્વપ્નાની અંદર ભગવાન સાક્ષાત રામાનંદ સ્વામીને દર્શન આપે છે અને એ વખતે ભગવાન કહે છે કે માગો માગો, તમારે જે જોઈએ તે મારી પાસે માગો. ભગવાનની પાસે વરદાન માગે છે અને ભગવાન રામાનંદ સ્વામીને વરદાન પણ બહુ સુંદર આપે છે કે અતો અહમ એવ પુત્રત્વમ દાંપત્યોર્યુવયોર્વૃષ પ્રાપ્યતન નિગ્રહમ સમ્ય કરિષ્યામી ન સંશય. કે હું તમારે ત્યાં અવતાર ધારણ કરી અને પધારીશ. કારણ કે આ ભૂમંડળની અંદર હવે બહુ જ અસુરોનો ત્રાસ ઉત્પન્ન થયેલો છે, એટલા માટે મારે પણ અવતાર ધારણ કરી અને આ લોકની અંદર પધારવું છે. આમ કહી અને ભગવાન પોતે અદૃશ્ય થઈ ગયા. રામાનંદ સ્વામી અને ભક્તિ માતા પ્રસન્ન થતા થતા હવે છુપી રીતે નૈમિષારણ્ય ક્ષેત્રમાંથી પસાર થાય છે. ભારત વર્ષનું એક પવિત્ર તીર્થ નૈમિષારણ્ય ક્ષેત્ર, ભારતના 7 તીર્થોમાંનું આ એક તીર્થ. અને રસ્તાની અંદર જ્યારે જતા હતા તો ત્યાં આગળ રસ્તામાં એક કાળો પુરુષ મળે છે અને એ કાળો પુરુષ જ્યારે રામાનંદ સ્વામીને ઓળખી પણ ગયો, પણ રામાનંદ સ્વામી આ કાળા પુરુષને પોતે ઓળખતા નથી કે કોણ છે. અને આ કાળો પુરુષ કેવો હતો જેનું વર્ણન અહીંયા આગળ કરે છે કે એવા સમામાં મળ્યો તપસી રે, જેને જોઈ જાય ચિત ખસી રે. એવા સમામાં મળ્યો તપસી રે, જેને જોઈ જાય ચિત ખસી રે. પૂરી જટા કપાળમાં ટાલ રે, ચડી ભ્રકુટી લોચન લાલ રે. અતિ કાળો કુરૂપ વિકરાળ રે, રુદ્ર જેવો રુદાનો દયાળ રે. ભૂંડા બ્રહ્મચારી જેવો વેશ રે, દયા મેર નહીં જેને લેશ રે. બ્રહ્મચારી જેવો વેશ રે, દયા મેર નહીં જેને લેશ રે. રામાનંદ સ્વામી જ્યારે નૈમિષારણ્યમાંથી પસાર થતા હતા, એક કાળો પુરુષ આવો ભયંકર મળ્યો. એને ટાલ હતી અને એવી ભયંકર આંખો હતી અને રુદ્ર જેવો દયાળ. આપણે હમણાં જ સાંભળી ચૂકેલા છીએ, શંકર ભગવાન એને રુદ્ર કહેવામાં આવે છે. શંકર ભગવાનનું કામ શું છે તો કે સંહાર કરવો તે, અને ટાઈમે ટાઈમે કરતા હોય છે. થોડીક વધારે ગીડદી થાય એટલે એક સાથે ઘાણ કાઢે. દરરોજ શંકર ભગવાન 2.5 લાખ લોકોને અહીંયા આગળથી વિદાય આપે છે. પૃથ્વી પરથી 2.5 લાખ લોકો વિદાય લઈને દરરોજ જાય છે. કોક વખત વધારે ગીડદી થાય તો કાં સુનામી મોકલે, કાં નીચેથી પૃથ્વી હલાવે, ધરતીકંપ, કાં પાછી વાવાઝોડું આવે, વરસાદ આવે, કંઈક કરે જેથી કરીને પૃથ્વી ઉપર ગીડદી વધે નહીં. તો આ રુદ્ર જેવો દયાળ હતો, એટલે કે ભયંકર કોપાયમાન અવસ્થા ધારણ કરીને લોકોને મારનારો હતો. ભૂંડા બ્રહ્મચારી જેવો એને વેશ ધારણ કર્યો હતો. અને એ પુરુષ ધર્મદેવ અને ભક્તિ માતાને શાપ આપે છે. શું શાપ આપે છે?
સથે પુત્રો ન શક્નોતું શસ્ત્રમ ધારયિતુમ ક્વચિત વિનાયેન ભવેન્નૈવ નિજ વૈરી વિનાશનમ. કે તારો પુત્ર એ કોઈ દિવસ હાથમાં હથિયાર ધારણ નહીં કરે, અને હથિયાર ધારણ કર્યા વિના સ્વાભાવિક રીતે કોઈ દિવસ અસુરોનો ઉદ્ધાર ન થઈ શકે, મારી ન શકાય. તારો પુરુષ, તારો પુત્ર જો ખરેખર હાથમાં હથિયાર ધારણ કરશે તો આ પ્રમાણે એ કોઈને જીતી નહીં શકે. પણ તારો પુત્ર કોઈ દિવસ હાથમાં હથિયાર ધારણ નહીં કરે. ધર્મદેવને ચિંતા થવા લાગી કે મારો પુત્ર અસુરોનો સંહાર કરવા માટે હાથમાં હથિયાર ધારણ નહીં કરે તો કઈ રીતે એ અસુરોનો સંહાર કરી શકશે. અને આ કાળા પુરુષે કહ્યું કે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જો તારો પુત્ર હાથમાં હથિયાર ધારણ કરશે તો એ અસુરોને મારી નહીં શકે. આ પ્રમાણે શાપ આપી દીધો. ધર્મદેવ અને ભક્તિ માતા ચિંતિત થઈ ગયા. આકાશમાંથી અદૃશ્ય વાણી સંભળાય છે, આકાશવાણી, અને કહે છે કે ચિંતા ન કરો, ભગવાન તો વગર હથિયારે લોકોને મારી શકતા હોય છે, એને હથિયારની કંઈ જરૂરિયાત પડતી હોતી નથી. એ તો સંકલ્પ કરે તો હજારો ને કરોડોને એક સાથે મારી શકતા હોય છે. અને ત્યાં આગળ હનુમાનજી પણ પધાર્યા, અને હનુમાનજી પણ પ્રત્યક્ષ રૂપે ધર્મદેવ અને ભક્તિ માતાને દર્શન આપ્યા અને કહ્યું કે તમે ચિંતા ન કરતા, હું તમારું સમયે સમયે રક્ષણ કરીશ. અને હવે ભક્તિ માતા અને ધર્મદેવ 1.5 મહિના પછી છપૈયાની અંદર પુનઃ પધાર્યા. એમાં ધર્મદેવ પ્રશ્ન પૂછે છે. રસ્તાની અંદર એક સ્ત્રી મળી એને. આ સ્ત્રી પણ ભયંકર હતી. તું કોણ છે અને ક્યાં રહે છે? ત્યારે પેલી સ્ત્રી કહે છે કે મારું નામ અવિદ્યા છે, અને પ્રભુ વિમુખ એવો મારો પતિ રહેલો છે, અને મારું સ્થાન સર્વત્ર દુનિયાની અંદર છે, પણ વિશેષ કરીને ભેખ અને પંડિતમાં હું રહું છું, એ મારું પિયર છે. આ અવિદ્યા એટલે માયા, એ માયાનું પિયર ભેખ અને પંડિતો છે. એટલે કે જેને ભગવા કપડાં ધારણ કરેલા છે એવા ભેખધારીઓ, અને પંડિત એટલે કે જે શાસ્ત્રને જાણે છે એવા, એનું પિયર આ અવિદ્યા છે. અને જોગી જતી અરો સંન્યાસી, એની અંદર મારો હંમેશને માટે વાસ રહેલો છે. આ પ્રમાણે આ માયા ધર્મદેવ અને ભક્તિ માતાની જ્યારે કહી રહેલી છે. 1.5 મહિના પછી હવે બંને પાછા આવ્યા. જેવા છપૈયાની અંદર પાછા આવે છે એ વખતે કાલિદત્ત નામનો એક જે અસુર હતો, એ કાલિદત્તને દેવીએ કહ્યું કે હવે પૃથ્વીનો ભાર ઉતારવા માટે આ ધન્ય ધરા ઉપર ભગવાન અવતાર ધારણ કરી અને પધારવાના છે. જ્યારે જ્યારે આ પૃથ્વી પર ભગવાન આવવાના હોય એની પહેલા અસુરો બધા જ તૈયાર થઈ જાય. આજે પણ હવે છપૈયાની અંદર કાલિદત્તે પોતાના જેટલા સાગરીતો હતા એ બધા જ સાગરીતોને તૈયાર કરી દીધા, અને બધાને માહિતી આપી દીધી કે ખરેખર હવે ટૂંક સમયમાં જ ભગવાનનું અવતરણ આ લોકની અંદર થવાનું છે. ભક્તિ માતા પોતાના પતિદેવની સાથે હવે છપૈયાની અંદર રહે છે, અને બાલ પ્રભુ આજે અવતાર ધારણ કરીને જ્યારે પધારવાના છે ત્યારે ભક્તિ માતાના ઉદરની અંદર ભગવાને પ્રવેશ કર્યો. જો માણસોને જન્મ અને મરણનું દુઃખ હોય છે, ભગવાન કોઈના ઉદરમાં પ્રવેશ કરે તો એને દુઃખ નથી હોતું, અને જેના ઉદરમાં પ્રવેશ કરે એ માતાને દુઃખ હોતું નથી. અને જેવો ભગવાને ઉદરમાં પ્રવેશ કર્યો, આખી કાંતિ બદલાઈ ગઈ. ભક્તિ માતાની તેજસ્વી બની ગયા, અને ભક્તિ માતાનું સ્વરૂપ જોઈ જોઈ અને બધાને એમના પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું, કારણ ભગવાને ઉદરમાં પ્રવેશ કર્યો.
અને આકાશની અંદર બધા દેવતાઓ એ પણ આજે છપ્પૈયાની ઉપર ગોઠવાઈ ગયા છે, કારણ કે ભગવાનનું અવતરણ થવાનું છે. સ્વર્ગલોકમાંથી કિન્નરો, સિદ્ધો, ગંધર્વ, દેવતાઓ, આજાનજ દેવો આ બધા જ પોતપોતાના વિમાન લઈ અને ગોઠવાઈ ગયા છે છપ્પૈયાની ઉપર. અને મધુરો એક વાંસળીનો નિનાદ સંભળાય છે. આકાશમાં દેવતાઓ પોતપોતાના વિમાનમાં બેઠા બેઠા આજે છપ્પૈયાની ધરતીને નિહાળી રહ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ પણ પોતપોતાના વિમાનો લઈ અને છપ્પૈયાની ધરતી ઉપર આવી ગયા. દેવતાઓ બધા નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા અને આકાશની અંદર આખું એક મધુર વાતાવરણ છવાઈ ગયું. જ્યારે દેવતાઓ સંગીત વગાડતા હોય, ગંધર્વો સંગીત વગાડતા હોય, ત્યારે એક જબરજસ્ત એનો આનંદ પણ હોય છે. સુંદર જ્યારે સંગીત આકાશની અંદર વાગવા લાગ્યું અને આકાશની અંદર એવું દ્રશ્ય સર્જાઈ જાય છે કે પૃથ્વીલોકના માણસો આશ્ચર્યચકિત થઈ ગયા કે આ શું છે. ઋષિઓ જેટલા ભારત વર્ષના હતા એ ઋષિઓના મન પ્રફુલ્લિત થવા લાગ્યા. યજ્ઞકુંડની અંદર અગ્નિ હતો, સ્વયં પ્રજ્વલિત થઈ ગયો. કોઈએ એને પ્રજ્વલિત કરેલો નથી. કમળ છે એ રાત્રે ખીલવા લાગ્યા. રાત્રે કોઈ દિવસ કમળ ન ખીલે, એ તો સવારે જ ખીલે. પરંતુ આજે પૃથ્વી પર એક એવું દિવ્ય અવતરણ થવાનું છે, રાત્રે કમળો ખીલવા મળ્યા. પૃથ્વીને જાણે આજે મધુરો આનંદ પ્રાપ્ત થયો હોય એમ પૃથ્વી હલવા લાગી. અને વૃક્ષો બધા એકદમ પાંદડાઓની ખંજરી વગાડવા લાગ્યા. ઓ ઈશ્વર, તારા આગમનની આ તૈયારી તો નથી ને? તમારા અહીં આજ પગલા થવાના, તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. આખા વિશ્વની અંદર બધાને એવો એક અનુભવ થવા લાગ્યો કે ખરેખર એક મહાન શક્તિનો આવિર્ભાવ આ પૃથ્વી પર થવાનો છે. બધાના જ્યારે મન પ્રસન્ન થયા એ વખતે રાતના 10 વાગ્યાનો સુમાર થયો. છપ્પૈયા હવે પોઢવાની તૈયારી કરતો હતો, પણ જ્યારે વાતાવરણ જોયો તો રાતના 10 વાગે જાણે છપ્પૈયાની અંદર દરેક નરનારીઓના મન પ્રસન્ન છે. 10:05 સમય થયો. હવે ભગવાન ભક્તિ માતાના ઉદર થકી પ્રગટ થવાના છે. બરાબર જ્યારે 10:08 સમય થાય છે ત્યારે હવે ભગવાન નક્કી કરે છે કે હજારો ને લાખો લોકોનું કલ્યાણ કરવા માટે મારે આ ધન્ય ધરા ઉપર અવતાર ધારણ કરીને પધારવાનું છે. સંવત 1837ની એ સાલ, વસંત જેવી પવિત્ર અને મધુરી આ ઋતુ અને ચૈત્ર સુદ 9મીનો એ દિવસ હતો. સોમવાર પુષ્ય નક્ષત્રની અંદર સર્વ ગ્રહો બધા સુમંગલ હતા અને રાતના બરાબર 10:10 થાય એ વખતે શતાનંદ સ્વામી સરસ લખે છે અહીંયા આગળ, તત્કોટિ કોટ્યંતિર બિંદુ સંઘ તેજોદિકમ તેજવૃ પ્રકાશમ, તત્કોટિ કોટ્યગ્નિરવિંદુ સંઘ તેજોદિકમ તેજવૃ પ્રકાશમ, તતોંડ ગોલા વર્ણાનિ ચાષ્ટો વ્યાપત સમંતાદપી વર્ધમાનં, તતોંડ ગોલા વર્ણાનિ ચાષ્ટો વ્યાપત સમંતાદપી વર્ધમાનં. બરાબર રાતના 10:10 સમય થયો એ વખતે છપ્પૈયાની અંદર ભક્તિ દેવી થકી બાલ પ્રભુનો ત્યાં આગળ પ્રાદુર્ભાવ થાય છે. બોલો ઘનશ્યામ મહારાજની, ઘનશ્યામ મહારાજની. રાતના 10:10 વાગ્યાનો સુમાર થયો
અને એ ધર્મના ઘરે આનંદ આનંદ એ થવા લાગ્યો અને રાતના 10 વાગે બધા ધર્મના ઘરે ભેગા થઈ અને જોરથી ગાવા લાગ્યા કે ધર્મ ઘેરાનંદ ભયો બોલો ઘનશ્યામ કી ધર્મ ઘેરાનંદ ભયો ધર્મ ઘેરાનંદ ભયો એ ધર્મ ઘેરાનંદ ભયો એ હાથી ઘોડા પાલકી એ હાથી ઘોડા પાલકી એ ધર્મ ઘેરાનંદ ભયો એ ધર્મ ઘેરાનંદ ભયો એ ધર્મ ઘેરાનંદ બધા બેસી જશું. અહીંયા આગળ હવે આપણે ઉત્સવ કરીશું. હવે આપણે બધા અહીંયા આગળ આપણા સ્થાને બેસી અને ઉત્સવને આપણે માણવાના છીએ. બોલો ઘનશ્યામ મહારાજની, બોલો ઘનશ્યામ મહારાજની. આજે
ઝુલાવે પ્યારી ધર્મા કુંવરને ગોળ ઝુલાવે પ્યારી ધર્મા કુંવરને. હાથ જોઈ છે રૂડી હીરે લાડીનો પ્યારને પારણે સોનાના બોર સોનાના બોર ઝૂલે ધર્માની શોભ.
ઘનશ્યામ મહારાજની, ઘનશ્યામ મહારાજની. આજે બહુ જ રંગે ચંગે અહીંયા આગળ ભગવાન સ્વામિનારાયણનો પ્રાદુર્ભાવનો ઉત્સવ આપણે માણ્યો. હવે આપણે એમની આરતી કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે દરેક હરિભક્તને આરતી આપવામાં આવેલી છે. પંખા આપણે બંધ કરીશું. આજુબાજુ રહેલા પંખાને આપણે બંધ કરી અને આપણી આરતી આપણે ધીરે ધીરે હવે પ્રગટાવવાનો પ્રારંભ કરીશું. આજનો દિવસ ખરેખર આ ધન્ય દિવસ આપણા માટે કહેવાય. અહીંયા આગળ ઘણા બધા ઉત્સવ થયા છે, પરંતુ આજે ભગવાન સ્વામિનારાયણ અહીંયા આગળ પધાર્યા અને ખૂબ સુંદર રીતે આપણે બધાએ ઉત્સવનો અનેરો લાભ પ્રાપ્ત કર્યો. હવે જ્યારે ભગવાનના પ્રાદુર્ભાવની આપણે આરતીની અંદર જોડાવાના છીએ, ત્યારે આજની આરતીનો ખૂબ મહિમા છે. કારણ કે ભગવાન પોતે પધાર્યા અને આપણને દિવ્ય દર્શન એમના થયા. હવે આ પૃથ્વીના ભાગ્ય ખુલી ગયા કે ખરેખર ભગવાન આ લોકની અંદર અવતાર ધારણ કરીને પધાર્યા. આપણે આપણી આરતીને હવે પ્રગટાવીશું અને ત્યાં સુધીમાં થોડીક જાહેરાતો સાંભળી અને પછી આપણે આપણા સ્થાન ઉપર જ બેઠા રહેશું. જ્યાં સુધી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી કોઈ પોતાનું સ્થાન ન છોડે. અને આપણે બધા જ જ્યારે આરતી પ્રગટાવી ચૂક્યા છે ત્યારે સમૂહની અંદર હવે આરતીના ગાનની અંદર આપણે જોડાઈશું. પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની. આજે જ્યારે બાળ પ્રભુ ઘનશ્યામ અહીંયા આગળ પારણાની અંદર ઝૂલી રહ્યા છે, ત્યારે આજે ખૂબ જ આનંદની વાત રહેલી છે કે આપણને દરેકને આ પારણાનો ઝૂલાવાનો લાભ પ્રાપ્ત થવાનો છે. દરેક હરિભક્તો અહીંયા આગળ બેઠેલા છે, તમામ ભગવાનને પારણાની અંદર ઝૂલાવી શકશે. આજે જ બરાબર સાંજે 6 વાગે પરમ પૂજ્ય કોઠારી સ્વામી મુંબઈના એમનો ફોન આવ્યો કે સમાચાર સાંભળ્યા છે કે હરિદ્વારની અંદર
આ સત્સંગી જીવન ગ્રંથની પારાયણ ચાલી રહેલી છે. કોઠારી બાપાએ આશીર્વાદ આપ્યા કે ખૂબ સારી પારાયણ થશે અને હરિભક્તોને બધાને ખૂબ ખૂબ એ પારાયણની અંદર લાભ થશે, બધાના પિતૃઓનો મોક્ષ પણ થશે એવું કોઠારી બાપાએ આશીર્વાદની અંદર કહ્યું. અને આપણે વિનંતી પણ કરી કે આપ પ્રત્યક્ષ ન પધારી શકો તેવા રૂડા આશીર્વાદ આપો કે જેના દ્વારા આવેલા તમામ હરિભક્તો ખૂબ જ સુખી થાય, સંપત્તિવાળા થાય અને બધાના પિતૃઓનો મોક્ષ થાય. મુંબઈના હરિભક્તો માટે ખાસ કોઠારી બાપાએ કહ્યું કે મુંબઈના હરિભક્તોને પણ કહેજો, કોઠારી બાપાએ જય સ્વામિનારાયણ કીધા છે. એટલે દરેક હરિભક્તોને અને મુંબઈના હરિભક્તોને કોઠારી બાપાએ આ પ્રમાણે સંદેશો આપ્યો. અને સાથે સાથે આજે ખૂબ આનંદની વાત થાય કે આવો આપણે ઉત્સવનો લાભ લીધો. એવી જ રીતે આ BAPS સંસ્થાની અંદર પહેલી વખત હરિદ્વારની અંદર આ પારાયણ યોજાઈ રહેલી છે. આખી સંસ્થાની અંદર બધાને અહીંયા આગળ આવવાનું મન છે. અત્યારે જેટલા ફોન આવે છે બધાની ઈચ્છા છે કે અમારે હરિદ્વાર જવું છે, હરિદ્વાર જવું છે. બધાની ઈચ્છા અત્યારે થઈ રહેલી છે. એમાં પણ ખૂબ આનંદની વાત તો એ ગણાય કે આપ જેટલા પધાર્યા છો એટલા પોતપોતાના પિતૃઓના ફોટા લઈને આવ્યા હશો. કદાચ પિતૃઓના ફોટા લઈને ન આવ્યા હો પણ પિતૃઓના સ્મરણની સાથે તો અત્રે પધારેલા છો. પહેલી વખત આપણે આપણી સંસ્થા દ્વારા ગંગા મૈયાના કાંઠે આપણે યજ્ઞ કરવાના છીએ. આમ તો ગંગાની બાજુમાં જ જે સ્વામિનારાયણ ઘાટ રહેલો છે એ ઘાટની અંદર આપણે પિતૃઓના મોક્ષ માટે યાગ કરવાના છીએ. બીજી તારીખે આપણે જાણીએ છીએ પ્રમાણે ત્યાં આગળ પવિત્ર બ્રાહ્મણો અમદાવાદથી પધારશે અને ત્યાં દરેકના પિતૃઓના ફોટા પણ સાથે લાવવાના છે. એટલે જે હરિભક્તો યજ્ઞની અંદર બેઠેલા છે એ તમામ હરિભક્તો પિતૃઓના ફોટા લાવશે. જે હરિભક્તો યજ્ઞની અંદર બેઠા નથી એમના માટે પણ આપણે ત્યાં આગળ વ્યવસ્થા કરેલી છે કે એમના પિતૃઓ માટે પણ આપણે વિધિ કરાવીશું. બહુ જ વિધિ પુરહસર આપણે ગંગા મૈયાના કિનારા ઉપર આ યાગ કરીશું અને પિતૃઓનો મોક્ષ થાય એની પવિત્ર વિધિ શાસ્ત્રોક્ત આપણે ત્યાં આગળ કરીશું. એટલે દરેકના પિતૃઓનો મોક્ષ થશે. બરાબર આપણો યજ્ઞ એ 3 વાગે પ્રારંભ હશે અને આ યજ્ઞ 6:30 વાગ્યા સુધી ચાલશે. યજ્ઞની પૂર્ણાહુતિ થશે ત્યારે આપણે ગંગા મૈયાની આરતી ઉતારવાની છે. બધા જ હરિભક્તો ત્યાં ને ત્યાં ગંગા મૈયાની આપણે આરતી ઉતારીશું અને એક અદ્ભુત દ્રશ્ય ત્યાં આગળ સર્જાશે. દરેક હરિભક્તોને ખૂબ આનંદ ત્યાં આગળ આવશે. આવા ને આવા ઉત્સવો આપણે 7 દિવસ કરવાના છે. 7 દિવસ આપણે જુદા જુદા ઉત્સવનો, ગઈકાલે પોથી ઉત્સવનો લાભ લીધો અને આજે આપણે આ પ્રમાણે પ્રાગટ્ય ઉત્સવનો એ લાભ લીધો. આવી જ રીતે આપણે દરરોજ ઉત્સવના જુદા જુદા લાભ પ્રાપ્ત કરવાના છીએ. તો દરેક હરિભક્તને ખાસ વિનંતી કે જે પ્રમાણે અહીંયા આગળથી સૂચના આપવામાં આવે એ પ્રમાણે સમયે સમયે આપણે તે ઉત્સવોનો લાભ પ્રાપ્ત કરીશું અને અન્ય સૂચનાઓથી હવે આપણે વાકેફ થઈએ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ વિભાવ્યદાસ્વભાવેન સ્વામિનારાયણં ભજે શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે શ્રીહરિં